જય સિયારામ, જય ગૌ માતા। આપણે આ ગોપી નામની ઓળખી છે બીજા વેતરમાં, અત્યારે 20 જણ ઉપર છે। જો આજે હુળાય છે, પણ એને આપણે પ્રેમ આપવો જોઈએ, એની સાથે રહેવું જોઈએ, એને એકલપણું ન રહેવું જોઈએ। અને આજે 1 કલાક થા અત્યારે એને દર્દ પેટમાં, આમ તો સવારનું દર્દ છે પેટમાં, પણ એની સાથે રહ્યો તો એને વધારે મજા આવે, એકલપણું ન લાગે। અને નીચે અમે જો આવી રીતથી બેડ બનાવ્યો છે એની માટે કે એને તકલીફ ન પડે। ઝીણું ધૂળ, પછી કૂસો ઝીણો એવો બધો કરીને અમે ભેગો કરીને રાખીએ, કારણ કે ગાયને જ્યારે 20 જણ ઉપર આવે ને એટલે આવું અમે કરી રાખીએ। અને આગું અઠવાડિયું 10 દી એને આવમાં તકલીફ ન પડે, આ દર્દ થતું હોય ને એના હિસાબે નવા પશુપાલકો છે તેના માટે ખાસ આ વિડીયો છે। જ્યારે ગાય વિયાવાની હોય ત્યારે તેના લક્ષણો, કે ગાય બેસે, વારંવાર ઊભી થાય, પછી ત્યારબાદ પૂંછડું ઊંચું રાખે, નીચું કરે, અને વાસરું આવવાનો સમય હોય તે પહેલાં તેમને પરપોટો પણ આવે, અને પરપોટો આવે એ ખાસ ધ્યાન રાખવાનું। જો ભાઈ, ગાયને હવે પરપોટો આવવાની તૈયારીમાં છે અને આવી ગયો છે। અને જુઓ તમે, આ ગાયને પરપોટાની અંદર ખરી પણ બતાય છે। હવે પરપોટો આપણે ફોડી નાખ્યો છે, એના ખરિયા બહાર આવ્યા। ખરિયા એટલે એના પગ, પછી નાળ આવે, નાળને આપણે માથું કહેવામાં આવે છે। એની વેટ આપણે થોડીક વાર કરવી પડે, કારણ કે એને બહુ દર્દ ન થાય એટલા માટે પછી આપણે વાસરું એનું ખેંચશું। આપણને નાના બાળકોએ પણ થોડીક મદદ કરી છે, કારણ કે એને ભવિષ્ય માટે પશુપાલન કરવું હોય તો ખ્યાલ આવે। વેકેશન પડ્યું છે એટલે આપણે બાળકો આપણી સાથે મદદ કરે છે। સત્યમાને આમ કઈ આમ કરતો જા, કઈ દબાઈ બોલ પર બસ કોથળો અહીં મૂકતો આવી જાય, કોથળો મૂક। વાસરું આપણે જો ગાયે જન્મ આપી દીધો છે બચ્ચાને, હવે આપણે એને બચ્ચું છે ને એને આપણે ઊંધા માથે કરશું, કારણ કે એને પહેલાં પગ ઊંચા કરીને આપણે પાણી અંદર પી ન ગયું હોય ને એટલા માટે ઘડીક આમ ઊંધું રાખશું, કારણ કે પાણી અમુક ટાઈમે બચ્ચું અંદર ગર્ભાશયની અંદરથી બહાર આવતું હોય ને તો પી જાય છે, એટલા માટે એને આપણે ઊંધા માથે કર્યું હતું। જો ગાયે વાસડાને જન્મ આપી દીધો છે અને હવે એ સાટીને સાફ કરી નાખ્યું છે, અને અત્યારે લગભગ 3:30 વાગ્યા છે ગાયે જન્મ આપ્યો એને। સવારથીની ગાયને દર્દ હતું, અત્યારે વીંયાઈ ગઈ છે। વાસડાનો જન્મ આપ્યો છે, જુઓ તમે જોઈ શકો છો કેવો મસ્ત કાબરો વાસડો છે, ટૂંકી નાળ, કાન મોટા મોટા। જુઓ, ગાય માતાએ વાસડાને હાવ સાફ કરી નાખ્યો છે, અને હવે પછી આપણે એને ધવરાવશું એ આગલા વિડીયોમાં। જય સિયારામ, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ।